સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિવિધ સંસ્થાની 600 જેટલી બેઠકો બિનહરીફ થયાનો અંદાજ છે. રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી. ચૂંટણી પંચના આંકડા મુજબ મહાનગરપાલિકાઓની બિનહરીફ જાહેર થયેલી બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાની 2, ગાંધીધામ મહાનગરપાલિકાની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ, જ્યારે જામનગર મહાનગરપાલિકાની 1, કરમસદ આણંદ મહાનગરપાલિકાની 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ, મહેસાણા મહાનગરપાલિકાની 3, નવસારી મહાનગરપાલિકાની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ, તો પોરબંદર મહાનગરપાલિકાની 11, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 3 અને વડોદરા અને વાપી મહાનગરપાલિકાની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિવિધ સંસ્થાની 600 જેટલી બેઠકો બિનહરીફ થયાનો અંદાજ છે. રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી. ચૂંટણી પંચના આંકડા મુજબ મહાનગરપાલિકાઓની બિનહરીફ જાહેર થયેલી બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાની 2, ગાંધીધામ મહાનગરપાલિકાની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ, જ્યારે જામનગર મહાનગરપાલિકાની 1, કરમસદ આણંદ મહાનગરપાલિકાની 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ, મહેસાણા મહાનગરપાલિકાની 3, નવસારી મહાનગરપાલિકાની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ, તો પોરબંદર મહાનગરપાલિકાની 11, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 3 અને વડોદરા અને વાપી મહાનગરપાલિકાની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ.